ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ। આજે સાંજના વાગી રહ્યા છે 6:30 ને મારી રસોઈ પણ બની ગઈ છે 6 વાગે, કેમ કે વહેલું બનાવી કાઢું છું, ગાર્ડનમાં જઉં છું એટલે 6 વાગી ગયા છે ને 6:30 થઈ રહ્યા છે। રસોઈ બની ગઈ છે। આજે રસોઈમાં મેં બનાવી છે ડુંગળી બટાકાનું શાક ને ભાખરી ને રસોઈ બનાવ્યા પછી જીયાંશને જમાડીને આવ્યા પછી ત્યાં સુધી ગેસ પણ ઠંડી થઈ ગઈ એટલે ગેસ ફટાફટ રસોડું નૂસી કાઢ્યું ને રસોડું નૂસ્યા પછી અડધા ઘસી કાઢ્યા હતા ને અડધા બાકી હતા એટલે થોડાક ઘસીને ગોઠવી કાઢ્યા છે ને અડધા જે નીચેના છે ભીનેલા છે એટલે અડધા ટાઈપ નથી નૂસીને મૂકવાનું, એટલે જેટલા બાકી હતા એટલા ઘસીને બે ભેગા કરીને મૂકી દીધા છે, કેમ કે ગાર્ડનમાં પણ જવાનું ટાઈમ થઈ રહ્યું છે ને અહીંયા 6:30 તો થઈ જ ગયા છે, પણ લાગતું નથી કે 6:30 વાગી ગયા છે ને હવે કામ બાકી છે, કેમ કે જીયાંશે પણ કામ વધારી કાઢ્યું છે અને જમાડવાનું પણ બાકી છે। હવે વાગી ગયા છે પણ તડકો એટલું બધું છે ને કે શું કહીએ, કે બહાર નીકળવાનું મને જ નથી કરતું, એટલે 7 વાગે જઈએ છે તડકા, પણ ઘરમાં રહીને બી શું કરીએ, છોકરાને રમવા તો લઈ જવું પડે, એટલે ગાર્ડન પણ સામે જ છે એટલે જવું પડે, એટલે જતા રહીએ છીએ, દૂર હોય તો કોણ જાય, પણ નજીકમાં જ છે ગાર્ડન, એટલે આજે ગાર્ડનમાં આજે તમને હું ગાર્ડનનો બ્લોગ બી બતાવીશ કે જ્યાં છું ને ત્યાં જ વાસણ ઘસીને નૂસ્યા પછી મેં ફટાફટ કપડાં ઠંડુ પવન પણ ચાલી રહ્યો છે ને કપડાં બાકી હતા છે, એટલે મેં કીધું કે વરસાદ ના આવી જાય ગાર્ડનમાં જતાં જતાં, એવું લાગતું વાતાવરણ થોડુંક એવું લાગ્યું હતું, પણ વરસાદ તો કાલે આવ્યો જ નથી, મને લાગ્યું વરસાદ આવ્યો તો કપડાં પણ ઉચકી લીધા છે, અહીંયાથી કપડાં ઉચકી લીધા અને રૂમમાં જેવી ગઈ જોયું તો ગોદડા પણ મારા માટે તો મૂકી રાખ્યા હતા વારવાના, કેમ કે જ્યાં છે ને કબાટ ખોલીને બધા કપડાઓ છે ને વારવા માટે તૈયાર રાખે છે મારે, આ ગોદડા બીજા રૂમમાંથી બીજા રૂમમાં લાવીને મૂકે અને ચાદર પણ બહુ કાઢી દીધી છે, એટલે ચાદર પાથરવાનો ટાઈમ નથી, એટલે હવે રાતે આવીને જ પાથરી, કેમ કે 6:30 પોણા 7 જેવા થઈ ગયા છે, કેમ કે અત્યારે જીયાંશને નવડાવવાનું છે, મારે પણ નહીંને તૈયાર, કેમ કે રસોઈ બનાવતા મને પસીનામાં આખી હોય, એટલે પસીનામાં જઈએ તો ભાઈ ગમતું નથી, એટલે પહેલાં નહીંને તૈયાર થવાનો ટાઈમ વધશે તો ચાદર પાથરી જ ને આવીને પછી ત્યાં જ કપડાં પણ વરાઈ ગયા છે, પણ જોયું આવીને કે બોટલ પણ ખડ્યા, હવે ફ્રીજમાં એક કામ તો ગરમીઓમાં વધી જ જાય, કેમ કે ઠંડુ પાણી પીવું તો બોટલ તો પણ ભરવી જ પડે, તો જો ભરીને પાણીની બોટલ મૂકી જ દીધી છે અને 3 બાકી રહી, કેમ કે 3 બોટલનું પાણી આજે ખાલી કરી, એમ તો હું મારા 2 જ બાટલા પાણીના ખાલી, પણ આજે મેં 3 ગઈ, કેમ કે તરસ એટલી લાગે ને પણ ગરમી એટલી પડે છે। સાંજના 7 ને મેં પણ દીવાબત્તી કરી દીધા છે, કેમ કે રસોડા બહુ ગરમી લાગી, એટલે ફટાફટ નહીંને કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે તૈયાર થઈને અહીંયા જીયાંશ પણ જમી લે એટલે ગાર્ડનમાં નીકળવાનું છે ને અહીંયા એના પપ્પા એને જમાડે છે, કેમ કે જીયાંશે જમ્યું નહોતું બરોબર, એટલે કેમ કે ગાર્ડનમાં દોડે એટલે ભૂખ તો પણ લાગે છે ને, પણ એ જમતું નથી એટલે પાછું જમાડવા થોડુંક જમી લે, ત્યાંથી સીધા આવી ગયા ગાર્ડનમાં, તો જો અહીંયા જીયાંશ આવીને રાજી રહે, એને ચડવાનું તો એટલું બધું ગમે છે ને કે શું કહીએ, તમે જુઓ તો ખરી દોર્યા ઉપર ચડે છે, મારે પણ પાછળ બીક લાગે છે કે કંઈ પડી ના જાય, ને હું પાછળ જ રહું છું, કેમ કે એને લાગી ના જાય, કેમ કે એટલું બધું આપણે 2.5 વર્ષનો જ છે, પણ ચડવાનું તો બધા જે છોકરાઓ કરતા એ જ કરવા જોઈએ છે, તમે જુઓ આવડે તમે જોજો લપસણીમાં તો હિંચકો ખાધું છે, હવે આવું કોઈ છોકરું કરે, તમારા છોકરા આવું કરતા તમે જો મારે આજે તો ગાર્ડનમાં પવન પણ સરસ ચાલી રહ્યો છે, કે એવું મન થાય કે ખાટલો લાખીને ઊંઘી જઈએ ને પછી જઈએ જ નહીં, કેમ કે આજે ઠંડો પવન ચાલી રહ્યો છે, વરસાદ તો પણ નહીં, ગરમી બહુ લાગે છે, પણ આજે પણ થોડુંક સારું લાગે છે ગાર્ડનમાં, કેમ કે ઠંડો પવન ચાલી રહ્યો છે એટલે બેસવાનું બી મન થાય છે ને મગજ પણ ફ્રેશ થાય, ને ગરમી હોય ને એટલે તો બહુ જ કંટાળો હોય કે બહાર, કેમ કે આટલો બધો તડકો પડે ને પછી ગાર્ડનમાં જઈએ એટલે ગાર્ડનમાં